કાળુ વઘાસિયા નામના વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલાં ફેસબુક દ્વારા મને સંપર્ક કર્યો હતો. સંપર્ક કર્યા પછી વારંવાર મારી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધ્યા છે. જ્યારે પણ આપણે લગ્નની વાત કરી ત્યારે હરેક વખત એવું કીધું છે કે હું રાજકીય છું, તારાથી કંઈ જ નહીં થાય. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આમ આદમી પાર્ટીના એક પ્રવક્તા ચૂંટણીના સમયે જ તેના પર રેપનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. હું વાત કરી રહી છું સુરતના લસકાણા વિસ્તારની આમ આદમી પાર્ટીના પ્રવક્તા. તેમનું નામ છે કાળુ વઘાસિયા. તેમની સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. રાજકીય આલમમાં અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે ચૂંટણી અત્યારે માત્ર થોડા દિવસોની અંદર આવી રહી છે. આજે છેલ્લી તારીખ હતી ફોર્મ ભરવાની. ત્રિપાંખીયો જંગ છે. આમ આદમી પાર્ટી પણ પોતાની તૈયારીઓ કરી રહી છે. એવા સમયે એમના જે પ્રવક્તા છે કાળુ વઘાસિયા, તેમના પર દુષ્કર્મ જેવડો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. વાત કરીએ તો પત્નીએ છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ, આ રીતની વાતમાં અને માયાજાળમાં એક યુવતીને ફસાવવામાં આવી હતી અને પ્રવક્તાએ પરિણીત મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. અંતે લગ્નનો ઇનકાર કરી મહિલાએ તુષાર ગેલાણી જેવો કાંડ કરવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. લસકાણા વિસ્તારમાં રહેતી પીડિત મહિલાનો સંપર્ક કાળુ વઘાસિયાને ડિસેમ્બર 2024માં સોશિયલ મીડિયા મારફતે થયો હતો. સામાન્ય હાય હેલોથી વાતની શરૂઆત થઈ હતી. એ યુવતી પણ પોતે પરિણીત હતી. કાળુ વઘાસિયા પોતે પણ પરિણીત યુવક છે અને એ સમયે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે મહિલા અને બંને વચ્ચેની નિકટતા વધી. રાજકીય વગ ધરાવતા કાળુએ પોતાની મીઠી વાતોમાં મહિલાને વિશ્વાસમાં લીધી. ત્યાર પછી મહિલા સમક્ષ પોતાના અંગત જીવનનું દુઃખ બતાવ્યું. જણાવ્યું કે પત્ની સાથે બનતું નથી, પત્ની લાંબા સમયથી પિયરમાં રહે છે, પત્નીને છૂટાછેડા આપી દઈશ અને પછી તારી સાથે લગ્ન કરીશ, આ રીતની વાત તેને કરવામાં આવી હતી. અને ત્યાર પછી તેણે લગ્નનો ઇનકાર કરી દીધો હતો. લગ્નની માયાજાળમાં ફસાવીને એ યુવતી છે, એ સ્ત્રી છે, તેનું શારીરિક શોષણ પણ કર્યું હતું. લગ્નના વાયદા પર વિશ્વાસ કરીને મહિલા કાળુ સાથે સંબંધમાં હતી. આરોપી કાળુ મહિલાને તેના ઘરે અને અલગ અલગ હોટલમાં બોલાવતો હતો અને ત્યાં લગ્નની લાલચ આપી અવારનવાર મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. લાંબો સમય શોષણ કર્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન માટે હવે દબાણ કર્યું ત્યારે આરોપીએ પોતાના અસલી તેવર જે છે એ મહિલાની સામે બતાવી દીધા હતા. એ મહિલાએ જે રીતે આરોપ મૂક્યા છે તે રીતે કે તેને લગ્ન કરવાનું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે કાળુ ઉશ્કેરાઈ ગયો હતો. બીભત્સ ગાળો આપવામાં આવી હતી એ મહિલાને અને લગ્નનો તેને સાફ ઇનકાર કરી દીધો હતો. મહિલાને ધમકાવવામાં આવતી હતી, પોલીસ ફરિયાદ કરીશ તો હું તુષાર ગેલાણીની જેમ જ મરી જઈશ અને તને તારા દીકરાને જીવન અઘરું પાડી દઈશ. એટલે એ રીતની એને ધમકી આપવામાં આવી કે તું જો પોલીસ ફરિયાદ કરીશ તો હું મરી જઈશ અને તારું ને તારા દીકરાનું જીવન છે હું અઘરું પાડી દઈશ. આખરે કંટાળીને આ ત્રાસથી તે અત્યારે લોકોની સમક્ષ આવી છે, પોતાની વાત રજૂ કરી છે અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા વિરુદ્ધ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ અત્યારે પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિ સામે ગંભીર આક્ષેપો થતા લસકાણા પોલીસ અત્યારે પુરાવાઓ એકત્ર કરી રહી છે. હવે એ તુષાર ગેલાણીની એને જે ધમકીઓ આપવામાં આવતી હતી, તુષાર ગેલાણીની જેમ હું આપઘાત કરી લઈશ, આ રીતની ધમકી આપવામાં આવતી હતી, તો એ કેસ શું છે? સુરતના અગ્રણી બિલ્ડર છે તુષાર ગેલાણી 1 ફેબ્રુઆરી 2026ના રોજ પૂનમ ભદોરિયા નામની મહિલા મિત્રના બ્લેકમેલિંગ અને આર્થિક છેતરપિંડીથી કંટાળીને લાયસન્સવાળી રિવોલ્વરથી એ પોતે આત્મહત્યા કરી લે છે. દીકરીના કંકોત્રીના લેખનના દિવસે જ બનેલી આ ઘટનાએ ખુશીના પ્રસંગને શોકમાં ફેરવી દીધો હતો. મગજના ડાબા ભાગે વાગેલી એ જે ગોળી છે તેના કારણે 5 દિવસની સારવાર બાદ તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. એટલે તુષાર ગેલાણીનો આ કેસ છે. એટલે જે કાળુ વઘાસિયા છે એ મહિલાને એવી ધમકી આપતો હતો કે તું જો પોલીસ ફરિયાદ કરીશ તો હું આવી રીતે મરી જઈશ, જેથી તારું ને તારા દીકરાનું જીવન બરબાદ થઈ જશે. આ રીતનો આખો કેસ બનવા પામ્યો છે. પણ અત્યારે ચર્ચા વધારે ગરમાઈ એટલા માટે છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયે કોઈ નેતા છે, કોઈ પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિ છે, તેના પર દુષ્કર્મ અને રેપ જેવો આરોપ લાગે ત્યારે એ રાજકીય આલમમાં પણ ગરમાવો લાવી દે છે. આજ રોજ લસકાણા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો છે અને કાળુ વઘાસિયા નામના વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલાં ફેસબુક દ્વારા મને સંપર્ક કર્યો હતો. સંપર્ક કર્યા પછી વારંવાર મારી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધ્યા છે. અને જ્યારે પણ આપણે લગ્નની વાત કરી ત્યારે હરેક વખત એવું કીધું છે કે હું રાજકીય છું, તારાથી કંઈ જ નહીં થાય. મારી એક જ માંગ છે પ્રશાસન પાસે કે આવા વ્યક્તિઓને જલ્દીથી પકડી અને કડકમાં કડક જે પણ સજા થતી હોય એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. આ મુદ્દો ક્યાં જઈને ઊભો રહેશે, ક્યાં નવો વળાંક લેશે, જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.